દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. બહુ સરસ, એકદમ સરસ. અહીં લગાવી દેવાના. જરૂરી ના પડે. બરાબર. આપણે અંધારા કોટી બધા સાથે અંધારા કોટી
સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ, હું પૂછું? હા જરૂર. બે પ્રશ્નો છે મારા. બરાબર. પરેશાનીમાં ક્લિપ્સ મોકલી હતી. જે માણસ બધી માન્યતાઓ સ્વીકારતો નથી એ 360 ડિગ્રી માટે લાયક નથી. બરાબર છે. એટલે મને લાગે ટૂંક કપાઈ ચોકડીમાં વાક્ય છે એમાં સ્લોગન કાઢીને લખે મોકલે છે. બરાબર. ટોપ હોય છે બધા વાક્ય. જે માણસ બધી માન્યતાઓને સ્વીકારતો નથી એ 360 ડિગ્રી માટે લાયક નથી. સમજાવો વિવેકથી. દાદાની દ્રષ્ટિ. હા, આ 360 ડિગ્રી, આ ડિગ્રી એટલે શું? તો કે દરેક વ્યક્તિની જે જુદી જુદી વ્યવહાર દ્રષ્ટિથી જે બધી માન્યતાઓ છે, બિલીફ, સ્લોગન વ્યવહાર દ્રષ્ટિની જુદી જુદી માન્યતાઓ. જે નાનો બાળક હોય એની માન્યતાઓ જુદી, સ્ત્રીની માન્યતા જુદી, પુરુષની જુદી. એમાંય પછી કેટલી બધી સ્ત્રીઓ, એની માન્યતાઓ જુદી. એટલી બધી જાત જાતની માન્યતાઓ. એટલે તમને જે દેખાતું એ માન્યતા કહેવાય. એ તમને જે દેખાય છે, તમને જે સાચું માનો છો, બધી માન્યતાઓ. કોઈ કહે ને કે ભાઈ મને તો આ જ વસ્તુ ગમે, એના સિવાય બીજું ગમે નહીં, એની માન્યતા, બિલીફ છે એની. એટલી બધી એક ડિગ્રીની અંદર બીજી અનેક જાતની બધી બિલીફો સમાઈ જાય, એટલી બધી છે. 150 ડિગ્રી વાળો જે માનતો હોય એ 160 ડિગ્રી વાળાની માન્યતામાં ફિટ થાય નહીં. બેની ડેવલપિંગ આ ડિગ્રીઓની અંદર પોતાની બિલીફોમાં ડેવલપ થતો 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 દરેક જીવ સમસરણના માર્ગમાં આવી રહ્યો છે. પછી નથી કોઈ કહેતા કે ભાઈ અમે તો જો આવું પ્રસંગ કરવાનો હોય ને તો માતાજીનું કામ અમારે પહેલું કરવું પડે, પહેલું આ ના કરીએ ત્યાં સુધી થાય નહીં અમારાથી. તો કે આ શું છે? એનું બિલીફ છે એની. એટલે આ જગતમાં જેમ જેમ તમને ખબર પડતી જાય કે આ બધી બિલીફ છે, અને જે સમયે જે બિલીફ છે એ જ એનું જ્ઞાન બની જાય છે. અત્યારે આ બિલીફ એ જ એનું જીવન છે. બાળકોની જે બિલીફ હોય કે ભાઈ આટલી ઉંમરમાં મારે ક્યાં ભગવાનનું નામ દેવાનું, અમારે ભણવાનું છે, અમારે કામ કરવાનું, મજા કરવાની, એની બિલીફ છે. આ વ્યવહારની બધી બિલીફોથી પસાર થતા થતા ધર્મની બિલીફોમાં આવે. હવે એ દરેકની ધર્મની અલગ અલગ બિલીફ હોય. એ કુળ ધર્મ એનો. હવે એની બિલીફ હોય પાછી. દરેકની પોતપોતાની બધી બાબતની બિલીફ, ચાની, દૂધની, કપડાની, બોલવાની, અનેક જાતની બિલીફો. એ શું બતાવે છે? તો કે દરેકનું જુદું જુદું ડેવલપમેન્ટ. હવે જેમ જેમ જે વ્યક્તિને પોતાની જે બિલીફ છે એ પણ એને સમજાય અને બીજાની બિલીફ જોડે અથડાય નહીં, તો એનું ડેવલપમેન્ટ ઊંચું આવ્યું. આજે હું મારી વાત કરું. આજે મુકુલનાથી તો ઘરમાં બધું કશું થતું નથી, કામ નથી કરી શકતા, એટલે સીટ લઈને બેસવું પડે. 2-4 સીટો રાખી છે, અહીંયા મૂકે. ચાનો ટાઈમ થયો અને બધી સીટ ના લઈને બેઠા, એટલે પછી મારે સીટ મૂકી આપવાની, ચા આપવાની. પછી પાછું એવું એમની બિલીફમાં એવું છે કે બપોરનો નાસ્તો કરે ને ત્યારે બિસ્કિટ ખાય, સવારનો નાસ્તો કરે તળેલું ખાય, બધું આમ રેડીમેડ જોઈએ જ. આમ એવી પહેલેથી એવી
આદત પડેલી છે. બરાબર. અને એ હેમાબેને જરા ના કર્યું એટલે થોડો એમાં ઈગો આવી જાય. એ બધાની વચ્ચે મેં જોયું ઈગો આવી જાય છે. તો એ ઈગો એટલો બધો હાર્ડ હોય છે. ઈગો પોતાપણું કહો કે ઈગો કહો જે કહો ડિસ્ચાર્જ ઈગો હશે. ક્ષમતા નથી. ભલે કેટલા વર્ષો થયા જ્ઞાન લીધે, એમને 40 વર્ષ થયા, મને 40 વર્ષ થયા. દાદાની કૃપા કેટલી બધી, મારા પર કૃપા, એમણે સેવા કેટલી બધી કરી, આપણે બી સેવા. પણ આપણે ધારીએ છીએ કે જ્ઞાનમાં ફરીએ છીએ. એમ કરે કે હું જ્ઞાનમાં ફરું છું, એ જ્ઞાનમાં નથી. તમે તમારો સંજોગ આવ્યો ત્યારે હલી જાઓ છો. મને ખબર તો પડે કે હલી ગયા આપણે, પણ એ વખતે ખીજાઈ જાય. અને હવે અત્યારે તો વધારે ખીજાઈ જાય, કારણ કે પેલું પોતાનું ધાર્યું ના થાય તે ખીજાઈ જાય. પછી મેં એમને કીધું કે પછી હેમાબેને જરા ટાઈટકો ચડે તો હું પછી મારો કપ લઈને હું બેઠી બાજુ. પછી હું જોઉં છું, મેં કીધું દાવ જોઉં છું કે હવે શું અમુક પરિણામ બને, સંજોગમાં શું પરિણામ બને છે. તો એ પરિણામમાં શું થયું, એમને બિચારાને થોડું તકલીફ થતી હતી. મને એ તો દેખાતું હતું, મોઢા પર વેદના થતી હતી. પછી તો પણ હેમાબેન તો ઊભા ના થયા નાસ્તો લેવા. આ ટેબલ પર બેઠા હતા, આ ટેબલ પર નાસ્તો હતો. પછી હું તો શાંતિથી ચા પીતી, હું મારો મમરા ખાઈને શાંતિ બેઠી ખાતી હતી. પછી એમને મારે સામું જોયું, એમ કે આ નાસ્તો લાવે છે કે નહીં. અને આમ તો વટ મારે, તમે ના આવો ને બધું અમે કરીએ એવા છે, બધું અમારાથી થાય, બધું જ થાય, પણ આટલું તો નથી થતું. એમ મારા મનને એવું થાય કે તમે તો આટલું કરી નથી શકતા. પછી પોતે પરાણે ઊભા થયા, બિસ્કિટ લાઈને ખાધું. પછી પેલા મને કે મોનેકાના બિસ્કિટ નથી, જે છે ખાવ. મારા મનમાં અંદર બગડી, જે છે ખાવ ને. અત્યારે 3 જાતના બિસ્કિટ આપણે પેલો પેલા જે ભાવતા હતા એ બિસ્કિટ નથી લાવી, પેલું લાવી સવાય. પણ આ જે સંજોગ આવે છે, અહંકાર વચ્ચે આવે, એવો ઘસાય અહંકાર. હવે એ અહંકાર એ જાણે છે, આ તો દાદા કે પોપટ મસ્તી છે, હવે આટલા વર્ષે પોપટ મસ્તી જ હોય, પણ એ પણ હોવી ના જોઈએ. આમાં કેવું છે કે આ જેમ જેમ બધી બિલીફો ની આપણને સમજ પડતી જશે ને, અને એ બિલીફોને આપણે કેવી રીતે હેન્ડલ કરવું, આ એક બિલીફ કહેવાય કે એ તમારી ટેવ કહેવાય? ના, એ બધી બિલીફ વધારે પડતી બિલીફ થાય ને એ ટેવ સ્વરૂપે દેખાય. ઓહો, તેનો ફોટો પડી જાય. એક જ વસ્તુની વધારે પડતી બિલીફ લાંબો ટાઈમ સુધી રહે એવી, તે પછી ટેવ બની જાય. મને આમ જ જોઈએ ને મને એ ટેવ બની જાય, એની હેબિટ થઈ જાય. પછી પણ જેમ જેમ તમે સેન્ટર બાજુ આવો, એમ કોઈની પણ બિલીફ તમારાથી હર્ટ થાય નહીં એવું આવતું જાય તમારામાંથી. તમારા વર્તનમાં, તમારી સ્પીચમાં, તમારા વિચારમાં. કેમ કે તમે ક્યાં આવ્યા? સેન્ટર ઉપર. આ દુનિયાના દરેક વ્યક્તિની જેટલી બિલીફો છે એને એમાં વ્યૂ પોઈન્ટ સમજતા તમે થયા તો તમે સેન્ટર બાજુ આવતા થયા. એક વખત અથડાય જ નહીં ને. એક વખત સુરત મંદિરે પાઠક સાહેબ, આપણા પાઠક સાહેબ જે સુરત મંદિરના ધ્યાન રાખતા હતા ને, તો એના વાઈફ દાદાની થોડી રસોઈ બનાવીને હેમાબેન ગયેલા ના હોય તો હેમાબેને ફટાફટ કરવા જોઈએ. પેલા બેન બિચારા નાના સ્ટવ પર કરતા હોય ને, આ બધું એક સ્ટવ પર પેલું રાંધવાનું ત્યાંથી લઈ આવે ને બધું દૂધ લાવે. પણ પછી દાદાની પ્લેટ બનાવે આમ કરીને દાદા પાસે મૂકી, એટલે પછી પોંક લાયેલા, પોંક સુરતના પોંક થોડો મૂક્યો. એટલે હું કરતી. પછી મેં કીધું દાદા હું જલ્દી બધું મૂકેલું ને ખસેડી કાઢું. તો હું કરવા જતી, પેલા બહેનો વચ્ચે હાથ આવ્યો કે હું ખસેડું છું. એટલે દાદા મને ટકોર કરેલી, તું જો એ સરસ કરે છે. એટલે કેટલાક લોકો હોય ને દયા વગર રસોડામાં જવાય નહીં કે તે આ એની બિલીફ છે, એમાં એનું ડેવલપમેન્ટ પ્રમાણે એની બિલીફ છે. પછી મને દાદા સમજાવ. હવે આપણે એના ઘરે ગયા, આપણે જાણીએ છીએ કે આ બધું આપણે કઈ હોતું નથી આ બધું, પણ આપણે શું કરવાનું તો કે આપણે સેન્ટર ઉપર આવવું હોય તો એની બિલીફ સમજી લેવાની અને એને કહેવાનું તમે બરાબર છો. આપણે એવું કરીને જવાનું. સેન્ટર વાળાની કોઈ પણ બિલીફ જોડે અથડામણ ના થાય નહીં, એને બધાને માન્ય રાખે. મુસ્લિમ, હિન્દુમાં બધા જાત જાતના લોકો, જૈનોના જાત જાતના લોકો,
આપણે જે ફાઇલ સ્વરૂપે ભેગા થયા એની બિલીફને સમજતા થવાનું કે આની બિલીફ આ છે. તો દાદા એ વખત મને એવું સમજાવતા હતા કે જો કે છે તરત જ કરે છે. પછી મને થોડી વાર પછી મેં છૂટા પડ્યા, દાદા પછી બેઠા હતા. પછી હું તો દાદાને પાછું પૂછું, દાદા મને એ વખત તમે કેમ આવું કીધું, મિનિંગ શું થાય મને સમજાવો. તો એવું કહેતા હતા કે હું એમાં જ છું. એટલે વિજ્ઞાનગન આત્મા સમજાવતા હતા. હવે મને ખ્યાલ આવે છે વિજ્ઞાનગન આત્મા, મારો આત્મા ને એનો આત્મા સરખો છે. એ દાદાની સ્થિતિ હતી. દાદા એવું સમજાવી શકે, બાકી બરાબર. ઉપરનું સમજાવે પણ બિલીફ ના સમજાય. હવે મને એ ખ્યાલ આવે છે કે બિલીફ છે. જેની જે બિલીફ છે ને એ જ એનું જીવન છે. અચ્છા. તમે સહેજ એની બિલીફને ના ગમતું કરો ને એટલે એને તરત કસાય ઉત્પન્ન થયા કરે, કારણ કે એનું જીવન છે. એ તો જેટલા ફાઇલોની અંદર આપણે આવીએ ત્યાં એની જે બિલીફ આપણને સમજાતી જાય અને એમાં સંભાવ્ય નિકાલમાં આવ્યા તો આપણી પેલી ડિગ્રી વધતી જાય. ચોથી આજ્ઞા. બિલીફ એ એનું લઈને આવેલો છે. આપણા માટે શું છે તો કે જેમ જેમ સેન્ટરમાં ક્યારે અવાય તો કે એને સાચી ખોટી ના જોવાય. આપણે સાચું આ બિલીફ છે એની 150 વાળાની 150. દાદા કે નાનો છોકરો કપડા વગર ફરે તે માન્ય ગણાય છે. કેમ તો કે એની બિલીફમાં આને કશો વાંધો નથી. બધાય પછી આ ધીમે ધીમે વ્યવહારની બિલીફોમાંથી ધર્મની બિલીફો પર આવીએ. આપણી જોડે કોઈક માણસ હોય, હવે એને વૈષ્ણવ ધર્મનો બહુ હોય, તે સવાર ઉઠીને રોજ જે બધી પ્રાર્થના કરતો હોય, આપણે કે હવે શું આની જરૂર છે, તારી અંદર જ ભગવાન બેઠા છે, આ બહાર છે નહીં, કશું આમ નથી. એ એની જે બિલીફ છે એને તમારે માન્ય રાખવાની. પછી એવું કહીએ ખરાબ લાગે એ લોકોને, દુઃખ થાય. એ દુઃખ છે બહુ. જ્ઞાની શું કરે છે તો કે 360 ડિગ્રી વાળા વ્યક્તિ સામાની બિલીફને સમજે છે, એને એક્સેપ્ટ કરે છે અને પછી એનું દર્શન ખોલી આપે છે કે આથી આગળનું તારે જાણવું હોય તો છે. એને થિંકર બનાવે. એને પછી એ પૂછતો થાય કે ખરેખર આ શું હશે, પછી એમની બિલીફ આપે. પછી કોઈની પણ બિલીફ ને હર્ટ થાય, કાપી નાખે, એમનામાં આવે નહીં. કેમ તો કે 360 ડિગ્રી એટલે સ્યાદવાદ પણ જતું જાય છે. એ વાણીમાં વિવેક વિવેક નહીં, વિવેક તો બહુ આ નાની વસ્તુ કહેવાય. તો જાગૃતિ, જબરજસ્ત જાગૃતિ. તો એ જ્યારે એવું સમજાવે ત્યારે વાણીમાં વિવેક હોય. વિવેક તો સંપૂર્ણ હોય. વિનય, વિવેક એ તો સંપૂર્ણ હોય. અને જોડે જોડે કોઈની પણ બિલીફને દુઃખ થાય નહીં એવી સ્યાદવાદતા અંદર આવતી હોય. આ 360 ડિગ્રી એટલે શું તો કે પોતે આ બધી બિલીફો જે છે એને માન્ય રાખે છે. સાચી ખોટી નથી કરતો, એ બધી માન્ય છે, બરાબર છે એના માટે. તો દાદાને જોતા હતા, દાદાની કોઈ પણ પ્રકૃતિ કે કોઈ પણ ટેવ, કોઈ પણ બિલીફ નથી દેખાતી. ના, એમની હોય, એમ પટેલની બિલીફ હોય એમની, પણ એ દેખાતી નહોતી બહાર, કારણ કે એમની બહુ સૂક્ષ્મ હોય, જલ્દી આપણે પકડી શકીએ નહીં. એટલે કોઈની સાથે બધાને લાગે દાદા મહારાજ છે. હા, એ તો જુદું. પણ એમ પટેલની પણ જુદી જુદી બિલીફ હોય, પણ એમની બિલીફ કેવી હોય તો કે કોઈને દુઃખ આપે એવી બિલીફ જ ના આવે. બહુ હાઈ લેવલ આવ્યા છે. અને એ બિલીફમાં એ સંજોગાધીન વર્તતા હોય. પાછા બિલીફ તો હોય કે મને આ ગમે, આ ના ગમે, સારું ના સારું બધું હોય એમને, પણ એમાં બિલકુલ એમનો પેલો અહંકાર ના હોય, આગ્રહ ના હોય, વચ્ચે અહંકાર ખબર જ ના પડે. અચ્છા, આપણામાં અહંકાર નડે વચ્ચે. એ તો જોતા હોય સંજોગો શું કામ કરે છે. હવે એ એના ઉપર જોયા જ કરતા હોય. સંજોગો શું આવે છે કે મારી બિલીફને મળતા આવે છે, એથી જુદા આવે છે, જોયા જ કરતા હોય. એટલે પોકલું કહેતા હતા. કેટલાય બધા
જુદા જુદા સંપ્રદાયના લોકો, જાત જાતના બધા લોકો એમને મળે, બહેનો બેઠા હોય, યુવાનો બેઠા હોય, જાત જાતના ધર્મોવાળા બેઠા હોય, મુસ્લિમ ધર્મો, પારસી, કોઈની એ બિલીફને હર્ટ થાય એવું અંદરથી આવે નહીં એમનામાંથી. કારણ કે એ ક્યાં છે? સેન્ટરમાં. સેન્ટરનો મતલબ આ જગતના બધા જ વ્યૂ પોઈન્ટને એક્સેપ્ટ કર્યા છે એમણે. આપણે શું થાય તો કે આપણે રિયલ વ્યૂ પોઈન્ટ ઉપર વધારે આવ્યા હોય ને તો રિલેટિવનો વ્યૂ પોઈન્ટનું છૂટી જાય ઘણી વાર, અથવા એમ થાય કે આ કંઈ કામનું નથી હમણાં, હવે એમાં આવ્યા પછી. એટલે એ પેલો વ્યવહારનો જે વ્યૂ પોઈન્ટ છે એને થોડો નીચો ગણીએ ને એટલે પેલાને અસર થાય બધાને. સમજાય ને? ધીમે ધીમે આપણી જાગૃતિ વધતા વધતા તમે એવા સેન્ટર ઉપર આવતા જશો ને કે બધાના વ્યૂ પોઈન્ટ સાથે એડજસ્ટમેન્ટ આવતી જશે. અને ક્યારે આવે તો કે આપણે જે વ્યૂ પોઈન્ટ ઉપર ઊભા હોઈએ એ જ સાચો છે એવું માનીએ ને તો બીજાના વ્યૂ પોઈન્ટ ઉપર ના આવાય પછી. સમજાય જ નહીં ને? આ જગતના બધા જ વ્યક્તિઓના જે વ્યૂ પોઈન્ટ છે ને એ બધા જ સાચા છે. પણ એવું ક્યારે સમજાય? આપણું સાચું છે એમાંથી છૂટીએ કે આ પણ મારો વ્યૂ પોઈન્ટ છે, એમાં સાચું નથી. સાચું તો બધું જ છે. પછી એના પછી બીજું વાક્ય છે એમનું જ વાક્ય, આમ નટુકાન ચોકની. એટલે બહુ સેન્ટર ની દશા આવતા આવતા ધીમે ધીમે અમને લોકોને પણ આ જે વાક્ય છે એ ક્યારે સમજાય? જેમ જેમ શિબિરોમાં જતા ગયા ને તો આપણને તો પહેલા એવું જ હોય ને કે આ બધા લોકો આયા છે, સમજતા કેમ નથી? દાદાનું જ્ઞાન પામી જાય, આત્મા પામી જાય, આવું આટલું સરસ વિજ્ઞાનની બધી વાતો છે, આમને કેમ જલ્દી પામી જાય? એવી જબરદસ્ત અંદર ઉછાળો હોય આપણો શરૂઆત. હવે એના કોઈ ગુરુની, કોઈ ધર્મની બધી વાતો કરે, કોઈ વ્યવહારની કશી જાતની વાતો કરે તો તરત જ આપણે એને કાપી નાખીએ કે કૃષ્ણ ભગવાન તો આમ કહેતા હતા. આપણે એનું જાણેલું હોય એમાં એવું કાપી નાખીએ કે પેલાને અસર થાય. બધાને ઘણા અસર થાય છે. તો પછી ઘણી વાર તો એવું બધું બને ને કે એની જે બિલીફ કપાય ને એટલે ઇગોઇઝમ આવીને ઉભો રહે ત્યાં. અને એ ઇગોઇઝમ પછી આપણી કોઈ વાત સ્વીકારે નહીં. પછી એને શું થાય? અને એ વખત ઉંમર એવી કે છોકરાઓ જેવા લાગે ને આ કે આ આપણને શું સમજાવવા આવ્યા છે કે એવું થાય ને. ખરેખર એવું જ છે. એ 50 વર્ષ 70 વર્ષના અનુભવી હોય, કોઈ ગુરુ હોય, કોઈ બહુ શાસ્ત્રના જાણનાર હોય, એવા બધા લોકો હોય તો એને તો એની જે બિલીફ છે એકદમ તૂટે એટલે એને તો દુઃખ ઉત્પન્ન થાય, એનો ઈગો ઉત્પન્ન, પછી બધી માથાદીક થાય. એટલે પછી દાદા ભગવાને આવીને બધું જે વાત નીકળે ને એ પૂછે બધું કે શું કર્યા, શું પૂછ્યું ને બધું પૂછે. જવાબ શું આપ્યો એ ના પૂછે. પેલા લોકોએ શું પૂછ્યું એક પ્રશ્ન પછી બીજો કયો પૂછ્યો છે એના વચ્ચેનું શું છે એમને ખબર પડી જાય કે પેલા કેમ બીજો આવો પૂછ્યો. પછી ધીમે ધીમે દાદા ભગવાને આ શરૂઆત કરી કે તમારે રેકોર્ડિંગ તો કરવાનું પણ તમારે જાગૃતિ શું રાખવાની તો કે તમે કોઈ પણ વાત એને સમજાવતા હો ત્યારે એની બિલીફ તૂટવી નહીં જોઈએ, એને દુઃખ નહીં થવું જોઈએ કે છે મારી વાત સમજે કે ના સમજે એ તમારે નહીં જોવાનું. તમારે સહજ તમારી વાત મૂકવાની, આવું જ્ઞાન છે, મારો અનુભવ છે, મને શું થયું એવું બધું મૂકવાનું તમારે. અને જો એને દુઃખ થશે તો એ મને દુઃખ આપ્યા બરાબર છે કે એટલે તમારે હવે આ જાગૃતિ શરૂ કરવાની છે. અને એ ધીમે ધીમે શરૂ થવા માંડીને કે આપણે આ ધ્યાન રાખવાનું. દુઃખ ક્યારે ઉત્પન્ન થાય તો કે એની જે બિલીફ છે એને તમે તોડી નાખો
ત્યારે જ્ઞાની એ કોઈની બિલીફને તોડતા નથી, એને એવી આગળ વધારી આપે છે. પેલી બિલીફ રાખી અને એથી આગળની બિલીફ ઉપર એને લઈ જાય છે. થિંકિંગ કરાવે એને જ, તોડે નહીં. અને પછી એ પોતે જાતે જ એવું માને કે મારી જે બિલીફ છે ને એ ખોટી છે. આ બતાવે છે દાદા એ સાચી પોતે છે. પોતાની જાતે એ જાતે જ કરે. એમનામાં શું છે તો કે પોતે સેન્ટર ઉપર, એટલે કે એની બધી બિલીફોને પહેલા સ્વીકાર કરે છે અને જોડે જોડે એની અંદર જે આત્મા છે એની ઉપર જ એમનું લક્ષ્ય હોય. બસ એ ભેદ જ ના પડે બે જણની. બરાબર છે. દાદા જ્યારે કોઈ પણ સત્સંગની વાતો ચાલતી હોય ત્યારે એમની અંદર બિલકુલ ભેદતા નથી હોતી. અભેદ એટલું બધું હોય ને કે પેલો વ્યક્તિ બધી દાદાની વાતની અંદર એની ઉઠાડી દે. કોઈક વખત એવું બને કે એ વ્યક્તિ એમની વાતને એકદમ એક્સેપ્ટ કરે ને એવું વચ્ચે એને આવી જાય, એવું એની આડે હોય ને કોકની તે આવી જાય. તોય પણ એ ઘરે જાય ને ત્યારે એને ખબર પડી જાય કે દાદા ભગવાનની વાત કહે છે બધી સાચી છે. મારા બા જ્ઞાન લેવા આવેલા હોસ્ટેલની અંદર, અને એક તો સ્વામિનારાયણ, ચુસ્ત સ્વામિનારાયણ, 7 વર્ષના હતા સ્વામિનારાયણ ધર્મ, બાપ્સ આવે, બધા મહારાજો અમારા ઘરે આવે. અને મેં કીધું આ દાદા આવ્યા છે, એકવાર આરતી કરતા હતા તો બાએ આમ હાથ આમ લઈ લીધો. એટલે મને થયું બાને નહીં કરવી હોય. પછી જ્ઞાન વિધિ હતી, એટલે મને ઈચ્છા થાય કે બા જ્ઞાન લઈ લીધું સારું, તો એમનું જીવન સફળ થઈ જાય. તો બા આયા તો પેલું પગે અડવાનું ને, એટલે કોઈ પુરુષને અડે નહીં. બરાબર. એટલે પછી બાએ આમ ચડીને આમ ગયા અને આમ કરીને પગે લાગીને બેઠા, પણ એનું જે રિઝલ્ટ આવવાનું તે ના આવે. તો પછી દાદા બાથરૂમ જવા ગયા, એટલે પેલું બાથરૂમ કરીને પછી અંદર રૂમમાં ગયા. આટલું થોડું જ રૂમ હતો. પછી કે તમારે બાને બોલાવો કે છે, બાને અંદર બોલાવો કે છે. એટલે મારો ભાઈ ને બા અંદર ગયા. તો પરેશ ઉભો હતો મારો ભાઈ, એટલે પાછા બા પગે ના લાગે પાછા. એટલે પરેશને મેં બહાર બોલાવ્યો. મને ખબર હતી કે દાદા આ કળા કરશે કંઈ. બહાર બોલાવ્યા અને સુરેશબાને કીધું કે તમે અહીંયા માથું ઓડાડ્યું. બાએ અંગૂઠે માથું ઓડાડ્યું. પછી કે જાઓ તમારું થઈ ગયું, તમારું બધું થઈ ગયું, બહાર બેસો કે છે. તમને બોલતા આવડે તો બોલજો, ના બોલતા આવડે તો કશો વાંધો નહીં. એને બેહાડી દીધા. બધું જ્ઞાન બોલ્યા, પણ બિચારા ભણેલા નહીં ને, એટલે બધા દ્રવ્ય કરીને હું શુદ્ધ છું, સર્વાંગ, એ બધું કોઈ સમજણ ના પડે. અને પછી તો સ્વામિનારાયણનું ચાલુ કર્યું. અને પછી સ્વામિનારાયણની નોટમાં લખે, જય સ્વામિનારાયણ જેટલી નોટો કરે છે ને બધી નોટોમાં લખી. પછી પાછા બીજી વાર મળ્યા, દાદા કે બધી નોટ લાવો તમારી. પછી નોટમાં લખી આપ્યું એમને, અને પેલું વાક્ય લખ્યું. પછી એમને કીધું, પોતે આમ લખ્યું, દાદા ભગવાન અસીમદેવજી ખાન, હવે તમારું બધું આવી ગયું એની અંદર. બરાબર. હવે એમને તો પેલું બિલીફ હતી ને, સ્વામિનારાયણની એટલા વર્ષોની બિલીફ, પણ પેલું લખી આપ્યું. પણ છેલ્લે ગયા હતા, કહેતા હતા કે તે માર્ગ લીધો છે, બહુ સારો લીધો છે માર્ગ. એટલે આપણને એમ થાય કે આ કેમ નથી માનતા, કેમ નથી કરતા, અને આપણે પછી ગમે તેમ એમ બોલીએ તો પેલા ઉતરી જાય. એમના ભાભી હતા, એમને પણ એવું હતું ને, ઠેઠથી આયા સ્વામિનારાયણના બહુ જ આગળ પડતા. એ જ હતા. કેમ વરઘોડામાં જાય તો નીચે નમીન પગે લાગતા હતા ભાભીને. દાદા પાસે આવે ને પગે લાગે ને, એટલે દાદા કે તમારે કઈ જરૂર નહીં આ બધું કરવાની. આ બધા નવા લોકો ને એટલે કરે. પણ હેડ હતા અહીં તો સ્વામિનારાયણ હેડ હતા. એની બિલીફમાં શું છે, એ બિલીફને એ સમજે અને એનો નિકાલ કરે છે. દાદા પગે લાગતા હતા. બિલકુલ. આમ જોઈએ ને આપણે ત્યારે ખબર પડે કે હો એ પોતે સેન્ટરમાં છે એવું ક્યારે ખબર પડે તો કે કોઈ પણ બિલીફ સાથે એમને અથડામણ થતી નથી. બધી બિલીફોને એક્સેપ્ટ કરે છે. જેમ છોકરાની બિલીફ, વાઈફની બિલીફ, બધાની અલગ અલગ બિલીફ છે. પેલા કે તમે સવારે કાલ મારે આટલા વાગે જવાનું છે ને, તમે ઉઠી જ જજો, પહેલા પતાવી દેજો તો હું જઈ શકું. તો હવે આપણને એમની જે બિલીફ છે કે ભાઈ મારે થોડુંક વહેલું આ કરવાનું છે, બધું મારે જવાનું છે, એટલે તમે પતાવો તો મને સરસ રહે. પણ આપણને હજુ આટલા વાગે જવાનું છે, એમાં ઉતાવળ શું કરવા?
હવે એમને આપણને જે ઉતાવળ લાગે છે, આપણને લાગે કે કલાક પહેલાથી શું લેવા કરવા. હવે એની પ્રકૃતિમાં કેવું છે કે ભાઈ થોડુંક આમ પહેલું બધું પતાવી દઉં, ફ્રી થઉં ને તો મને મજા આવશે. બિલીફ છે જુદી જુદી. તો આ જે પ્રકૃતિની જુદી જુદી બિલીફો છે એની જોડે એડજસ્ટમેન્ટ કે ભાઈ આપણે એની સંભાવે નિકાલ કરવાનો છે. આપણે કહેવાનું ભાઈ આવું કરીએ તો બરાબર છે, આ કરીએ તો બરાબર છે, એમ કરતા કરતા થઈ જાય. બિલીફ જેટલી કોઈની તૂટી નહીં એટલી અહિંસા ઉપર આવ્યા. આહા, અદ્ભુત અદ્ભુત. બહુ મોટું. કોઈની પણ બિલીફ આપણે તૂટે છે ત્યારે આપણી હિંસા થાય છે એમાં. એ હિંસાના લીધે પોતાની જાગૃતિ વધે નહીં. પછી સૌથી મોટી હિંસા આ છે અહીંયા અંદર. એની બિલીફ તૂટી ગઈ ને, આપણે એવું બોલ્યા, એવું કર્યું, બિલીફ તૂટી ગઈ. બિલીફ તૂટે નહીં અને એને આગળની બિલીફ ઉપર ચડાવીએ, એ બહુ સ્યાદવાતતા આવવી જોઈએ. એ ધીમે ધીમે આવતી જાય. આ જ્ઞાનની જે જાગૃતિ છે એ શું કરે છે તો કે આપણે આજ્ઞા ધર્મની જાગૃતિથી આ બધી બિલીફોને ઓળખી શકીએ. ફાઇલ એટલે બિલીફો વાળું. આ બધી ફાઇલો છે શું છે તો કે ઋણાનુબંધથી ભેગી થયેલી ને જુદી જુદી બિલીફનું પૂતળું છે. હવે આપણને ખબર પડી જોઈએ કે આપણી ફાઇલ નંબર 1 ની એ બિલીફો છે અને આ 2, 3, 4, 5 બધાની બિલીફો છે. જેમ જેમ આ સમજાશે ને એમ પછી કોઈની બિલીફ અને તૂટી જાય તો પેલું પ્રતિક્રમણ કરો, ફરી પાછું એમાં પસ્તાવો લો, આપણે ફરી ધ્યાન રાખો. એમ કરતા કરતા સરસ થતું જાય. આના પપ્પા દાદા વખતે ગ્રોસરી સ્ટોર હતો કોકરીની અંદર. તુવેરની દાળ ને આ ને તે ને પોટલા ને પોટલા લઈ આવતા હતા એના પપ્પા. આ તો હું નાનો હતો, કુરકુરિયા જેવો હતો. કોકરી દાદા આવે ને તારે એના પપ્પા આવતા હતા. આ તો બધા પછી આવ્યા, ટેણિયા મેણિયા બધા પછી આવ્યા. એના પપ્પા લઈ આવતા હતા અને તે રૂમમાં બધા તુવેરની દાળ બધે થપ્પા કરે, શાક થપ્પા કરે. મને લાગે આપણે બહુ મોટું છે આ સેન્ટર પકડવું. થેન્ક યુ. ખોલ્યું બંધ કર્યું. જેમ જેમ કોઈની પણ બિલીફ કરી એમ આપણે આ બાજુ બંધ કર દે. બંધ કરી દે. માજો ઠંડી લાગે. બહુ આ માગે બેઠા મને કહે છે નીચે ઠંડુ નથી. ચલો હવે આપણે ઠંડક નથી જોતી એ બિલીફ છે. એમને થાય કે તમને ભેગા થયા છે જરા મેં કોઈ સરસ ઉપર રહે. જેમ કે એસી નથી ચાલતું મેં ના ચાલે છે ને, ચાલે. જુદી જુદી બિલીફ બધી ઠંડી. આજે દાદાનું વાક્ય સાંભળ્યું એમાં એટલું બધું એક જ વાક્યમાં હતું કે સંસારની જાગૃતિ ક્યારે વધી કહેવાય તો કે ઘરમાં કંકાસ ના થવા દે ત્યારે. કેટલું એક જ વાક્યમાં એમને ધીમે ધીમે આ જાગૃતિ જેવી છે કે આપણે કોઈની બિલીફ સાથે અથડામણ ના થાય,